શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પાઠ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ, ભાગ 1 વિશે આજે આપણે જાણકારી મેળવશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં વિજ્ઞાનમાં પાઠ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ, ભાગ 1 વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. તો કોલસો અને પેટ્રોલિયમ આ બે છે એ કુદરતી સંસાધનો છે. તો એને પ્રાપ્ત કરવા માટે લાખો કરોડો વર્ષની પ્રોસેસ ત્યારબાદ આ મેળવવામાં આવે છે. તો સરસ મજાનો પાઠ છે કોલસો અને પેટ્રોલિયમ. તો આપણે જોઈએ. તો પેલું છે કુદરતી સંસાધનો, એટલે કે કુદરત દ્વારા આપણે જે પ્રાપ્ત થાય છે ખનિજ તત્વો, પદાર્થો, એને કુદરતી સંસાધનો કહે છે. વ્યાખ્યા જોઈએ. કુદરતી રીતે મળી આવતા સંસાધનોને કુદરતી સંસાધનો કહે છે. એટલે કે આપણે કુદરતમાંથી તે મળી આવતા જે સંસાધનો છે એને કુદરતી સંસાધનો કહે છે. એટલે કે કુદરતમાંથી જ આપણે પ્રાપ્ત થતું હોય જે પદાર્થો એને આપણે કુદરતી સંસાધનો કહે છે. તો કુદરતી સંસાધનો બે પ્રકારના હોય છે. એક પેલું છે પુનઃ પ્રાપ્ય. પુનઃ એટલે કે ફરીવાર આપણે મેળવી શકીએ તેવું. તો જોઈએ પુનઃ પ્રાપ્ય એટલે શું. તો પેલો પોઈન્ટ, ફરીથી મેળવી શકાય તેવા. જે પદાર્થ કે સંસાધનો આપણે ફરીવાર મેળવી શકીએ તેને શું કહેવામાં આવે છે? પુનઃ પ્રાપ્ય, એટલે કે ફરીવાર મેળવી શકાય તેવા પદાર્થો. બીજો પોઈન્ટ, અમર્યાદિત જથ્થામાં છે, અખૂટ છે. એટલે કે આ જે પદાર્થો છે, સંસાધનો છે, એ અમર્યાદિત જથ્થામાં છે, એટલે કે અખૂટ છે, ક્યારેય ખૂટતું નથી. જેટલું તમે વાપરો એટલું જ તમને મળી રહે, એટલે કે અખૂટ ભંડાર છે, ક્યારેય ખૂટતો નથી. ત્રીજો પોઈન્ટ, પ્રદૂષણ ફેલાવતા નથી. આ જે સંસાધનો છે પુનઃ પ્રાપ્ય, એ સંસાધનો છે એ હવામાં, વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતા નથી. ઉદાહરણ તરીકે આપેલું છે પુનઃ પ્રાપ્ય કોને કહેવાય? તો સૌર ઉર્જા, એટલે કે તાપમાન જે સૂર્યપ્રકાશ દ્વારા જે એની ઉર્જા કિરણો દ્વારા જે ચાલતું હોય તેને સૌર ઉર્જા કહેવાય. જળ ઉર્જા કે પાણીની મદદથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ એ જળ ઉર્જા. અને ત્રીજું છે પવન ઉર્જા, હવા દ્વારા જે આપણે ઉર્જા મેળવીએ પવન દ્વારા તેને પવન ઉર્જા કહેવામાં આવે છે. તો સૌર ઉર્જા, જળ ઉર્જા અને પવન ઉર્જા આ પુનઃ પ્રાપ્ય છે, એટલે કે અખૂટ ભંડાર છે. જેટલું તમે વાપરશો એટલું જ તમને આપણને છે એ મળે છે, ક્યારેય ખૂટતા નથી. ફરીવાર જોઈએ પુનઃ પ્રાપ્ય એટલે શું? તો ફરીથી વારંવાર મેળવી શકાય તેવા હોય છે, અમર્યાદિત જથ્થા એટલે કે અખૂટ ભંડાર હોય છે, અને આ સંસાધનો છે પ્રદૂષણ વાતાવરણમાં ફેલાવતા નથી. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે સૌર ઉર્જા, જળ ઉર્જા અને પવન ઉર્જા. બીજું સંસાધન છે પુનઃ અપ્રાપ્ય. પુનઃ અપ્રાપ્ય એટલે કે આપણે ફરીવાર છે મેળવી શકતા નથી, અથવા બનતાની લાખો કરોડો વર્ષ પ્રોસેસ થાય છે, લાખો સમય લાગે છે. તો જોઈએ પુનઃ અપ્રાપ્યમાં પહેલો પોઈન્ટ, ફરીથી ન મેળવી શકાય તેવા. બીજી વાર, એકવાર વાપર્યા પછી, એટલે કે આપણે યુઝ કર્યા પછી એને બનતા કે ફરીવાર આપણે મેળવી શકતા નથી તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. બીજો પોઈન્ટ, મર્યાદિત જથ્થામાં છે, ખૂટી જાય તેવા. આ પુનઃ પ્રાપ્ય જે સંસાધનો છે એ લિમિટેડ સ્ટોક, એટલે કે મર્યાદિત જથ્થામાં છે અને વાપરવાથી તે ખૂટી જાય છે. ત્રીજો પોઈન્ટ, પ્રદૂષણ ફેલાવે છે. આ પુનઃ પ્રાપ્ય જે સંસાધનો છે એ હવામાં, વાતાવરણમાં પ્રદૂષણ ખૂબ ફેલાવે છે. એક્ઝામ્પલ આપેલું છે કૌંસમાં કોલસો અને પેટ્રોલિયમ. આ કોલસો અને પેટ્રોલિયમ આપણે જેમ વાપરીએ એમ એ જથ્થો છે એ ખૂટી જાય છે, પછી આપણે ફરીવાર મેળવતા એને લાખો કરોડ વર્ષ લાગે છે, એટલે પુનઃ અપ્રાપ્ય છે. ફરીવાર જોઈએ પુનઃ પ્રાપ્યમાં, તો ફરીથી ન મેળવી શકાય તેવા કુદરતી સંસાધનો છે, મર્યાદિત જથ્થામાં છે, એટલે કે ખૂટી જાય તેવા છે, અને પ્રદૂષણ ફેલાવે છે. ઉદાહરણ તરીકે કોલસો અને પેટ્રોલિયમ. તો આ હતા કુદરતી સંસાધનો, બે પ્રકારના, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. હવે કોલસો બનવાની પ્રક્રિયાનું છે આપણે વર્ણન કરવાનું છે કે કોલસો છે
એ વનસ્પતિમાંથી એટલે કે સડી ગયેલા જે વનસ્પતિ છે, મૃત વનસ્પતિમાંથી એમાંથી કોલસો કઈ રીતે નિર્માણ પામે છે તેની ઘટના પ્રક્રિયા આપણે જોવાની છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જોઈએ પહેલો પોઈન્ટ. લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. આશરે 300 મિલિયન વર્ષો પહેલા છે પૃથ્વીનો જે નીચાણવાળો ભેજયુક્ત વિસ્તારો છે ત્યાં શું હતા? ગીચ એટલે કે ખૂબ જ ઘટાદાર જંગલો હતા. આશરે 300 મિલિયન વર્ષ પહેલા એ જે પૃથ્વીના જે નીચેવાળો ભેજયુક્ત વિસ્તારો છે ત્યાં ગીચ જંગલો જોવા મળતા હતા અથવા હતા. બીજો પોઈન્ટ. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. પૂર, ભૂકંપ આવા કે ભૂસ્ખલનના કારણે છે, આવી કુદરતી ઘટનાઓના કારણે આ જે જંગલો છે એ જમીન નીચે શું થઈ ગયા? દટાઈ ગયા. એટલે કે કુદરતી પૂર છે, ભૂકંપ છે, એના કારણે છે એ આ જે ઘટાદાર જે ગીચ જંગલો હતા એ જમીન નીચે શું થઈ ગયા? દટાઈ ગયા. ત્રીજો પોઈન્ટ. તેમની ઉપર માટી જમા થઈ હોવાથી તે દબાતા ગયા. હવે આવા ભૂસ્ખલનના કારણે, પૂરના કારણે, ધરતીકંપના કારણે એની ઉપર માટી જમા થઈ ગઈ એટલે આ જે વૃક્ષો હતા, ગીચ જંગલો, એ માટી નીચે શું થઈ ગયા? દબાઈ ગયા. આગળનું. ઊંડે ને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. આ જે વૃક્ષ હતા એની ઉપર માટી જમા થતી ગઈ અને જેમ જેમ જમા થતી ગઈ એમ આ વૃક્ષો છે એ ઊંડે ને ઊંડે જતા ગયા અને જેમ જેમ ઊંડે ગયા એમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. જેમ જેમ આપણે નીચે જઈએ પૃથ્વીની એ નીચે તાપમાનનું પ્રમાણ વધુ હોય છે. લાવા મેગ્મા હોય છે એટલા કારણે. આગળનો પોઈન્ટ. ઊંચા દબાણ અને તાપમાન લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. આ જે વૃક્ષો હતા એ જેમ જેમ નીચે દબાતા ગયા, માટી પર માટી જમા થતી ગઈ, એમ જેમ જેમ નીચે થતા ગયા એમ એમ અચાનક તાપમાનમાં છે વધારો થતો ગયો અને ઊંચા દબાણ અને તાપમાન લીધે જે મૃત વનસ્પતિઓ છે એ ધીરે ધીરે શેમાં રૂપાંતર થવા મળી? તો કોલસામાં રૂપાંતર થવા લાગી અથવા પામતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. હવે કોલસામાં છે એ મુખ્ય ઘટક તત્વ તરીકે કાર્બન હોય છે. કાર્બન એટલે કોલસો. છેલ્લો પોઈન્ટ. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ખાસ યાદ રાખજો કે મૃત વનસ્પતિ જે હતી એમાંથી કોલસામાં રૂપાંતર થવાની આ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. એટલે કે જે વનસ્પતિ હતી એમાંથી ધીરે ધીરે જે દટાતી ગઈ કુદરતી આફતોના કારણે અને નીચે નીચે દટાતી ગઈ, ઉપર માટી આવતી ગઈ, એના તાપમાનમાં સતત વધારો થવાના કારણે એ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર થવા લાગી. આ આખી ઘટના છે મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમી પ્રક્રિયાને રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કઈ શું કહેવામાં આવે છે? કાર્બોનાઇઝેશન કહે છે. તો આવી રીતે છે એ વનસ્પતિમાંથી છે એ 300 મિલિયન વર્ષ પહેલા છે એમાંથી કોલસો બને છે અથવા બનાવવામાં આવે છે કે આખી ઘટના છે એ કોલસામાં રૂપાંતર થાય છે. તો આથી કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા. ત્યારબાદ એવો જ પ્રશ્ન બીજો મહત્વનો છે. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા. જેમ આપણે કોલસાની નિર્માણની પ્રક્રિયા જોઈ કે 300 મિલિયન વર્ષ પહેલા જે ગીચ જંગલો હતા એની ઉપર માટી પડતા ધીરે ધીરે છે એ વૃક્ષો નીચે થતા ગયા અને માટીનું પ્રમાણ છે એ ઉપર આવતું ગયું એટલે તાપમાન વધારો થવા કારણે એ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર થવા મળે અને આ કોલસામાં જે રૂપાંતર થવાની ઘટના છે ધીમી પ્રક્રિયાની શું કહેવામાં આવે છે? કાર્બોનાઇઝેશન. એમ પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા પણ આપણે જોવાની છે. તો જોઈએ પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલિયમનું કેવી રીતે નિર્માણ થાય છે. પેલો પોઈન્ટ. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. સમુદ્રમાં એટલે કે જળચર જે પ્રાણીઓ છે, સજીવો છે, તેમના દ્વારા પેટ્રોલિયમનું છે નિર્માણ એટલે કે શરૂ કર્યું હતું પેટ્રોલિયમ બનવાનું. બીજો પોઈન્ટ. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્ર તળિયે એકઠા થતા ગયા. જે સમુદ્રમાં જળચર પ્રાણીઓ છે, સજીવો છે, એ જ્યારે મૃત્યુ પામે તો તેમના મૃતદેહો જે શરીર છે એ સમુદ્ર દરિયાના તળિયે છે એ એકઠા થતા ગયા. ત્રીજો પોઈન્ટ. તેમના પર રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. જે આ જળચર પ્રાણીના મૃતદેહો છે મૃત્યુ પામે એટલે એને આપણે બહાર કાઢતા નથી, એ સમુદ્ર તળિયે છે એકઠા થાય છે. આ બધા એકઠા થયેલા છે મૃતદેહો સજીવોના, જળચર પ્રાણીઓના, એની ઉપર છે માટીના સ્તરો એટલે કે પડથી છે ઢકાતા ગયા.
તેમના ઉપર સ્તર પર સ્તર થયા, એમના પર પડ એટલે કે માટીના પડ ઉપર પડ છે એ આવવા લાગ્યું. જેમ જેમ મૃતદેહ પડ્યો રહે એની ઉપર માટી છે એ પડ થવા લાગ્યા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. જેમ કોલસો 300 મિલિયન વર્ષ ચાલતી રહી ઘટના, એમ આ મૃતદેહો પણ છે ઉપર છે એ પડ ઉપર પડ થવા લાગી અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. જેમ જેમ માટી ઉપર માટી સ્તર જામવા લાગ્યું, પડ જામવા લાગ્યું, એમ એમ એ હવાની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અને ઉચ્ચ તાપમાન ગરમીના વધારાના કારણે દબાણના કારણે છે એ દટેલા જે જીવો હતો એટલે કે જીવો સજીવો જળચર પ્રાણીઓ એના અવશેષોનું છે મૃતદેહોનું છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે એ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. શોર્ટમાં સમુદ્રમાં જે જળચર પ્રાણીઓ રહે જ્યારે મૃત્યુ પામે એટલે કે મૃત્યુ થાય ત્યારે એના મૃતદેહો છે એ તળિયે એકઠા થાય છે સમુદ્રના દરિયાના કિનારે, દરિયાના નીચે. પછી તેમના પર માટીનું માટી છે એ પડ જામવા લાગે. જેમ જેમ માટી ઉપર માટીનું પડ ઢાંકાતા જાય એમ હવાની છે ગેરહાજરી અને ઉચ્ચ તાપમાન લઈને છે દબાણના કારણે એ દટેલા જીવો છે એનું અવશેષોનું છે જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થાય છે. તો બે ઘટના જોઈએ, કોલસાના નિર્માણની ઘટના અને પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા. બે ખૂબ જ મહત્વના પ્રશ્ન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, અશ્મિ બળતણ એટલે શું? ઉદાહરણ આપો. અશ્મિ બળતણ એટલે શું એ આપણે જોવાનું છે. તો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહે છે. અગાઉ આપણે જોઈએ કુદરતી સંસાધનો બે છે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એમાં અશ્મિ બળતણ એટલે શું? તો સજીવોના જે મૃતદેહો છે કે જે સજીવોના જે જળચર પ્રાણીઓ કે કોઈ સજીવોના મૃતદેહોના અવશેષો શરીરમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય એટલે કે ફરીવાર મેળવી ન શકાય તેવા સંસાધનોને અશ્મિ બળતણ કહે છે. અશ્મિ બળતણ ઉદાહરણ કયા છે? તો કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. આ છે એ મર્યાદિત જથ્થામાં છે એટલે કે ખૂટી જાય તેવા છે અને આને બનતા લાખો વર્ષ લાગે છે. અને આ પુનઃ અપ્રાપ્ય છે એટલે કે એકવાર બાર પછી એને બનતા છે એ લાખો વર્ષ લાગે. એટલે કે સજીવના મૃતદેહના અવશેષોથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહેવાય. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. ત્યારબાદ મહત્વના તફાવત છે તો જોઈએ, પેલો તે સૌથી આઈએમપી કોલસો અને કોક. તફાવતનું નામ છે કોલસો અને કોક. તો જોઈએ કોલસો, પેલો પોઈન્ટ, તે પથ્થર જેવો કાળા રંગનો સખત હોય છે. કોલસો છે એ પથ્થર જે હોય છે પણ કેવા રંગનો હોય છે? કાળા રંગનો. અને કેવો હોય છે? સખત, કઠણ હોય છે કોલસો. જ્યારે કોક સખત, છિદ્રાળુ અને કાળા રંગનો હોય છે. જ્યારે કોક છે એ સખત, મજબૂત હોય છે, કઠણ હોય છે, છિદ્રાળુ હોય છે અને કાળા રંગનો હોય છે. કોલસો છે એ પથ્થર જેવા કાળા રંગનો સખત હોય છે, જ્યારે કોક છે એ સખત પણ હોય છે, છિદ્રાળુ પણ હોય છે અને કાળા રંગનો પણ હોય છે. બીજો પોઈન્ટ, મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષને અંતે બનેલો હોય છે. કોલસો છે એ આપણે હમણાં ઘટના જોઈ હતી એની પ્રક્રિયા કે મૃત વનસ્પતિના જે 300 મિલિયન વર્ષ પહેલા નીચે જે જંગલો હતો એના કોહવાણથી સડવાથી લાખો વર્ષને અંતે આ કોલસો છે એની ઘટના પ્રક્રિયા બનતી હોય છે. જ્યારે કોક કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. કોલસો બનતા છે એ લાખો વર્ષો લાગે છે, જ્યારે કોક છે એ કોલસા ઉપર પ્રક્રિયા કરીને એમાંથી કોક મેળવવામાં આવે છે. કોલસા ઉપર છે પ્રક્રિયા કરીને આ કોક મેળવવામાં આવે છે, જ્યારે કોલસો છે એ મૃત વનસ્પતિના સડવાથી કોહવાથી આ લાખો વર્ષના અંતે મળે છે. આગળનો પોઈન્ટ ત્રીજો, તેમાં કાર્બનનું પ્રમાણ કોલસાના વિવિધ પ્રકાર પર આધારિત રાખે છે. કોલસાના છે એના કાર્બનનું પ્રમાણ એટલે કે કેટલું સળગશે એનું પ્રમાણ છે એ કોલસાના વિવિધ પ્રકાર પર આધારિત રાખે છે. એના મુખ્ય કુલ 4 પ્રકારો છે, એના વિશે પણ આપણે આગળ માહિતી મેળવીશું. કોકમાં જોઈએ તો તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% જેટલું હોય છે. આ કોક છે
એમાં કાર્બનનું એટલે કે સળગવાનું પ્રમાણ છે 87 થી 89% જેટલું હોય છે. તો આ તો કોલસો અને કોક. ત્યારબાદ બીજો તફાવત છે એલપીજી અને સીએનજી. આ બે કુદરતી વાયુઓ છે એલપીજી અને સીએનજી. જોઈએ પેલું એલપીજી. તો પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. પેટ્રોલિયમ જે વાયુઓ છે એના ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતર કરવાની જે ઘટના છે એને એલપીજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ એલપીજી નું પૂરું નામ છે. જે પેટ્રોલિયમ વાયુ હોય એને ઊંચા દબાણે છે પ્રવાહી સ્વરૂપે છે એ કોઈ બોટલમાં છે એ સંગ્રહ કરવામાં આવે અને એલપીજી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સીએનજી કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે સીએનજી છે એ કુદરતી વાયુના છે ઊંચા દબાણે છે કોઈ છે સંગ્રહ કરવામાં આવે તો એને સીએનજી તરીકે ઓળખવામાં આવે છે. સીએનજી ને કોમ્પ્રેસ નેચરલ ગેસ તરીકે ઓળખીએ છીએ. બીજો પોઈન્ટ, તે રસોઈમાં તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. એલપીજી છે એને ઘરેલું ગેસ એટલે કે રસોઈમાં તથા વાહનોમાં બંનેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. વાહનોમાં પણ એલપીજી ગેસ ચાલે અને રસોઈ બનાવવા પણ આપણે ઉપયોગ કરીએ છીએ. જ્યારે સીએનજી તે બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સીએનજી છે એનો સૌથી વધુ ઉપયોગ છે એ બસ, સ્કૂટર, રિક્ષા કે ફોર વ્હીલ કાર એમાં ઉપયોગ થતો હોય છે. કારણ કે પ્રદૂષણ મુક્ત બળતણ છે એમાં ધુમાડો કે પ્રદૂષણ ફેલાવતું નથી. એટલે અત્યારે છે આધુનિક યુગમાં છે આ સીએનજી નો ઉપયોગ છે સતત વધતો રહ્યો છે. એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ખાસ યાદ રાખજો એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. જ્યારે સીએનજી નું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો ખાસ મહત્વનો આઈએમપી તફાવત છે. ત્યારબાદ કારણો જોઈએ તો કારણ પેલું, અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે. એટલે કે જે અશ્મિ બળતણ છે એને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે. શા માટે? તો પેલો પોઈન્ટ, અશ્મિ બળતણ એ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા છે. એટલે કે અશ્મિ બળતણ છે જેમ આપણે વ્યાખ્યા જોઈ હતી ઉદાહરણ સાથે, તો એ અશ્મિ બળતણ છે એ સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે શરીરના ભાગોમાંથી બનેલો છે. બીજો પોઈન્ટ, આ બનવા માટેની પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલુ રહી. જેમાં આપણે પેટ્રોલિયમનું નિર્માણ જોયું એમ કે સજીવોના જે મૃતદેહો છે એ સમુદ્ર તળિયે એકઠા થાય છે એમ આ અશ્મિ બળતણ બનતા છે એ પ્રક્રિયા માટે લાખો વર્ષ સુધી ચાલુ રહે છે, વર્ષો સુધી. તેનો જથ્થો મર્યાદિત છે અને ઉપરાંત એનો સ્ટોક છે એ મર્યાદિત પ્રમાણમાં છે, એટલે કે ખૂટી જાય તેવા છે, અખૂટ નથી. તેથી અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે. એટલે કે એક તો એ સજીવના મૃતદેહમાંથી બનાવવામાં આવે છે, બીજું એને બનવા માટે લાખો વર્ષ સુધી ચાલુ રહે છે ઘટના, અને ત્રીજો પોઈન્ટ છે કે તેનો જથ્થો છે એ કેવો છે? મર્યાદિત. તેથી અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે. બીજું કારણ છે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, અથવા પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. ખૂબ મહત્વનું આઈએમપી વૈજ્ઞાનિક કારણ છે કે પેટ્રોલિયમને શા માટે બ્લેક ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ પેલો પોઈન્ટ, પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તો પેટ્રોલિયમ છે એમાંથી માત્ર પેટ્રોલ ડીઝલ નહીં, ઘણા પ્રકારના જે પદાર્થો છે એ મેળવવામાં આવે છે. તો માત્ર પેટ્રોલ મળતું નથી, એમાંથી ઘણા બધા તત્વો છે, ઘટક, કુલ 7 ઘટકો છે એ મેળવવામાં આવે છે. બીજું, આ ઘટકોના ઉપયોગ બળતણ, ઊંજણ, રંગો, પ્લાસ્ટિક વગેરેમાં થાય છે. આ પેટ્રોલિયમના જે ઘણા બધા પદાર્થો છે, ઘટકો, એનો ઉપયોગ આપણે બળતણ તરીકે, ઊંજણ તેલ તરીકે, રંગો તરીકે, પ્લાસ્ટિક વગેરેમાં કરવામાં આવે છે. જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળું પ્રવાહી ખૂબ કિંમતી હોવાથી પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. જેમ પેટ્રોલિયમ ખૂબ પદાર્થો મેળવવામાં આવે છે અલગ અલગ, ઊંજણ તેલ, બળતણ તેલ, પ્લાસ્ટિક એ વગેરે પ્રકારના ઘટકો એમાંથી પદાર્થો મળે છે. એટલે કે ટૂંકમાં જેમ સોનું કિંમતી ધાતુ છે તેમાં કાળું પ્રવાહી પણ ખૂબ કિંમતી હોવાથી એને આપણે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. જે વાત જાણીએ છીએ અત્યારે દિવસે ને દિવસે પેટ્રોલિયમના ભાવ છે પેટ્રોલ ડીઝલના એ વધતા રહે છે, એમ
જેમ સોનાની કિંમત વધુ છે એમ આ કાળા પ્રવાહીનું પણ કિંમત ખૂબ વધુ છે. એટલા માટે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ ભાગ 1 વિશે છે એ આપણે જાણકારી મેળવી. તો આટલા સુધી રાખશું. ત્યારબાદ અધૂરો જે પાઠ છે એ આપણે નેક્સ્ટ પીરિયડ બીજા આવતા તારી મેળવશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.